નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનના પીએઆર કાર્યક્રમ અંતર્ગત ઇન્ટેલિજન્સ એન્ડ સસ્ટેનેબલ ટેકનોલોજી તાજેતરના વિકાસ વિષયક આંતરરાષ્ટ્રીય પરિષદ રેસ્ટ 2026નું સફળ આયોજન 23 થી 25 ફેબ્રુઆરી 2026 દરમિયાન કરાયું। પરિષદનું આયોજન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સુરત દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વડોદરાના સહયોગથી કરાયું। કૃત્રિમ બુદ્ધિ, મશીન લર્નિંગ, સસ્ટેનેબલ કોમ્પ્યુટિંગ, સ્માર્ટ સિસ્ટમ્સ, ગ્રીન ટેકનોલોજી જેવા આધુનિક અને પ્રાસંગિક વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી। પરિષદ માટે દેશભરમાંથી 157 સંશોધન પેપર પ્રાપ્ત થયા, જેમાંથી કડક પીઆર સમીક્ષા પ્રક્રિયા બાદ 47 પેપર પ્રેઝન્ટેશન માટે પસંદ કરાયા। કાર્યક્રમનું નેતૃત્વ પ્રોફેસર રાજીવ શોરે, પ્રોફેસર રજત મુના અને પ્રોફેસર ધર્મેન્દ્રસિંહ દ્વારા કરાયું। રેસ્ટ 2026 પરિષદે શૈક્ષણિક સહયોગ, સંશોધન, શ્રેષ્ઠતા અને નવીનતા માટે સશક્ત મંચ પૂરું પાડતા ટેકનોલોજી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું। ટ્રિપલ આઈટી સુરતમાંથી ડૉક્ટર હેમંતેશ ગોકલાણી છું। અમારી કોલેજ ટ્રિપલ આઈટી સુરતે હમણાં એક કોન્ફરન્સનું આયોજન કરેલું છે, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ। એમાં અમે ઇન્ટરનેશનલ સ્પીકર્સને બધાને ઇન્વાઇટ કર્યા છે। એમાં ટોટલ 160 જેવા પેપર્સ આવ્યા છે પબ્લિકેશન માટે। એમાંથી અમે 47 પેપર સિલેક્ટ કર્યા છે અને એના માટે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે હોટલ હિલ્ટનમાં। ઇવેન્ટ 3 દિવસની છે ને પાર્ટિસિપન્ટ બધા નેશનલ ઇન્ટરનેશનલી આવ્યા છે અને સ્પીકર્સ બી અમે ઇન્ટરનેશનલી અને નેશનલ આઈઆઈટીઝ ને બધામાંથી ઇન્વાઇટ કર્યા છે। આ ઇવેન્ટ અમે જે ઇન્ટરનેશનલ રિસર્ચર્સ છે બધા એ પોતાના રિસર્ચનું પબ્લિકેશન કરી શકે એના માટે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી શકે, જે એઆઈ, સ્માર્ટ ટેકનોલોજી, ઇવન સસ્ટેનેબિલિટીમાં જે બધી ઇવેન્ટ્સ જે બધા રિસર્ચ છે એના પબ્લિકેશન માટે આ ઇવેન્ટ કરેલી છે।